આ તરફ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વનાણા ટોલ નાકાને હટાવવાની માંગ, જેના લીધે બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત રીતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વિપક્ષોએ આક્ષેપ કર્યા કે મનપા કમિશનર અને નેશનલ હાઈવે તંત્ર વચ્ચે યોગ્ય સંકલન નથી અને પોરબંદરના બે મંત્રીઓ પણ આ મુદ્દે રસ લેતા નથી। મનપા બન્યા બાદ શહેરવાસીઓ પર ટેક્સનો ભાર વધ્યો હોવાથી સાથે જિલ્લાની અંદર જ 3 અલગ અલગ ટોલ નાકા હોવાને કારણે લોકોમાં નારાજગી છે। મહાનગરપાલિકાને રજૂઆત કરેલી કે પોરબંદરમાં જે વનાણા પાસે ટોલ નાકું આવેલું છે તે ગેરકાયદેસરનું છે, સિટીની અંદર છે, આ ટોલ નાકું તમે દૂર કરી આપો। પરંતુ આ 14 મહિના જેવા સમય પછી કોઈ કાર્યવાહી ન થતા પોરબંદર મહાનગરપાલિકા તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ જવાબ મળેલ નથી। આના પછી પણ ટોલ નાકું દૂર નહીં થાય તો ન્યાયપાલિકાનો સહારો પણ લેવાની જરૂર પડે। એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે। ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી। ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી। ડેવલપમેન્ટ પ્લાન બન્યા બાદ ટીપી સ્કીમો જ્યારે અમલમાં આવશે ત્યારે જે નેશનલ હાઈવે છે એને પેરેલલ આપણે સર્વિસ રોડ બનાવવામાં આવશે। એના કારણે જે લોકોને ટોલ ફ્રી રસ્તો મળશે અને